સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા મહેસાણા ખાતે યુટિલિટી કોઓર્ડિનેશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. મારું નામ છે કિંજલ પ્રજાપતિ, ડીપીઓ ડિઝાસ્ટર કલેક્ટર ઓફિસમાંથી આવું છું. આજે યુટિલિટી કોઓર્ડિનેશન મિટિંગનું આયોજન કૃષ્ણા હોટલની અંદર રાખવામાં આવેલું હતું, જેની અંદર તમામ એજન્સીઓ જે ખોદકામ કરે છે એ તમામ એજન્સીઓને બોલાવવામાં આવેલી હતી અને ખોદકામ દરમિયાન શું પ્રિકોશન રાખવા જોઈએ અને જ્યારે ખોદકામ દરમિયાન કોઈ કોઇન્સિડન્સ બને છે તો શું ધ્યાન રાખવું જોઈએ અને એના પછી સાબરમતી શું પગલાં લે છે, ફાયર ડિપાર્ટમેન્ટ શું પગલાં લે છે, એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી હતી અને જાહેર જનતાને પણ શું સાવચેતી રાખવી જોઈએ એના માટે પણ એમને ડીપલી ધ્યાન દોરવા માટે જાણકારી આપી. મેડમ, આમાં જે એજન્સીએ ભાગ લીધો છે તેમને કેવા સાવચેતીના અમુક કેવા પગલાં લેવા માટે એમને કહેવામાં આવ્યું અહીંયા? ખાસ તો એ કે તમે જ્યારે કોઈ પણ જાતનું ખોદકામ કરો છો તો એક વખત કોઈ પણ કંપની છે, ટેલિફોનિક કંપની છે કે R&D ડિપાર્ટમેન્ટ છે કે કોઈ પણ ગેસ એજન્સી છે કે જેને સાબરમતીને એક વખત ધ્યાન દોરવું જોઈએ કે કયા લોકેશન વાઇઝ એ લોકો ખોદકામ કરે છે, તો એ લોકો પણ એલર્ટ રહે કોઈ પણ કોઇન્સિડન્સ બને એના માટે. અને ઘણીવાર કેવું થાય છે કે કોઈ કોઇન્સિડન્સ બને છે પણ આંતરિક સંકલન ન હોવાના કારણે વધારે એ નાના સ્પાર્કથી મોટું કોઇન્સિડન્સ ન બને એના માટે ખાસ એમને સૂચનાઓ આપવામાં આવી હતી. મારું નામ કેડી ચૌધરી, હું દૂધસાગર ડેરીમાં ડેરી ફરજ બજાવું છું. ત્યાં પ્રોગ્રામ સાબરમતી તળાવ આયોજિત કર્યો એ અવેરનેસ માટે જરૂરી હતું અને સારું માર્ગદર્શન આપ્યું. હવે દૂધસાગર ડેરીમાં પણ આવી 2011માં ઘટના બની હતી જે ગેસ લીકેજ થઈ અને 20 થી 25 ફૂટ ગટરનો પાર્ટ લઈ અને કેજ્યુઆલિટી 13 લોકો માર્યા ગયા હતા. જેથી આમાં અવેરનેસ ના હોય તો ગેસ લીકેજ કોઈ જગ્યાએ થાય અને બહાર કોઈ જગ્યાએ નીકળે એટલે મોટી કેજ્યુઆલિટી થવાની રહેલી હોય છે. એટલે મેં એમને એવું સજેસ્ટ કર્યું કે ભાઈ તમે માસ કોમ્યુનિકેટ કરો. જો લાઇટ પોલ હોય અથવા તો કોઈ પણ સોસાયટી આગળ તમારો કોન્ટેક્ટ નંબર આપવો જોઈએ જેથી કરીને કોઈ તમારો તાત્કાલિક કોન્ટેક્ટ કરી શકે. બીજું કંઈ પનિશમેન્ટ જેવું કંઈક રાખો જેથી કે લોકોમાં થોડો ડર રહે કે જે આડેધડ ખોદકામ કરે ને. બાકી આ પ્રોગ્રામ સારો રહ્યો, મતલબ અવેરનેસ લોકોમાં પબ્લિકમાં આવશે. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.